પેટા ચૂંટણીની બે બેઠકોના પરિણામ જાહેર. વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ બાજી મારી. આપના ગોપાલ ઇટાલિયાની જીત તો કડી બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડાની જંગી લીડથી જીત. કડી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો જંગી લીડથી વિજય. ભાજપ ઉમેદવારને મળ્યા 98,836 મત. રાજેન્દ્ર ચાવડાની 38,904 રેકોર્ડ બ્રેક લીડથી થઈ જીત. રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ કડીમાં ભાજપના ઉમેદવારની જીતની વધામણી આપી. કડીમાં કરેલા વિકાસના કામોને પ્રજાએ જોઈ વિજય બનાવ્યા. ભાજપના કામના કારણે કડીમાં કમળ ખીલ્યું હોવાનું જગદીશ વિશ્વકર્માનું નિવેદન. પેટા ચૂંટણીના પરિણામ અંગે ભાજપના નેતા યજ્ઞેશ દવેનું નિવેદન. વિસાવદરમાં ભાજપ પોતાની હાર બાબતે સમીક્ષા કરશે. ગોપાલ ઇટાલિયા ભોળી પ્રજાને સમજાવવા માટે સફળ રહ્યા હોવાનો કર્યો દાવો. વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીતથી સમર્થકો અને કાર્યકરોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કરી જીતની ઉજવણી. કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે સ્વીકારી હાર. કોંગ્રેસના રમેશ ચાવડાએ કર્યા પરિણામને લઈને આક્ષેપ. કહ્યું પરિણામ માન્યમાં આવે તેવા નથી. પ્રત્યેક રાઉન્ડમાં કોંગ્રેસને 1,000 અને ભાજપને 3,000થી વધુ મત કેવી રીતે મળે. કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સ્વીકારી હાર. જગદીશ ચાવડાએ કહ્યું હાર જીત સિક્કાની બે બાજુ. ચૂંટણીમાં પરિણામ જે આવે પ્રજાના પ્રશ્નો ઉઠાવીશું.